તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરીશું। ધારાસભ્ય ચૈતર વસાવા અંતે જેલની બહાર આવશે। 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ તેઓ મુક્ત થશે। 3 દિવસના હંગામી જામીન પર મુક્ત થશે ચૈતર વસાવા। વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાગ લેવા તેઓને જામીન મળ્યા છે। રાજપીપળા કોર્ટે આપ્યા હતા 3 દિવસના હંગામી જામીન। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય છે ચૈતર વસાવા। ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે કરી હતી ફરિયાદ। તો સહયોગી વિકાસ મકવાણા લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિકાસ, 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ હવે જે ચૈતર વસાવા છે તે મુક્ત થવાના છે। વિધાનસભાનું જે સત્ર ભરાવાનું છે તેના માટે ખાસ તેઓને 3 દિવસના જામીન આપવામાં આવ્યા છે। બિલકુલ પ્રતિપાલસિંહ, ચેતર વસાવાના સમર્થકો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે જ્યારે પણ ચેતર વસાવાનું નામ આવે કે શું તેમને જામીન મળશે કે કેમ, એમના સમર્થકો તુરંત જ સમાચાર જોતા હોય છે ને દર વખતે એમને નિરાશા હાથ લાગતી હોય છે। પરંતુ આ વખતે જામીન તો મળ્યા છે, પરંતુ કાયમી નહીં, હંગામી જામીન મળ્યા છે। જી હા, ચેતર વસાવા કે જે છેલ્લી 5 જુલાઈથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે, કયા કારણસર એમણે જે સંજય વસાવા છે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ, એમની સાથે મારામારીનો તેમના પર આરોપ લાગેલો છે। આ જ આરોપસર તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા અને પછી જ્યારે તેમની ધરપકડ થઈ, એમના વકીલો તરફથી ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા કે જામીન મળી જાય, પરંતુ નીચલી કોર્ટમાં જામીન ફગાવવામાં આવ્યા અને જ્યારે આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો, ગુજરાત હાઈકોર્ટમાં પણ એમના કેસ બાબતે હજુ સુધી કોઈ સુનાવણી થઈ જ નથી। પહેલી વાર જ્યારે સુનાવણી થવાની હતી એ સમયગાળા દરમિયાન સરકારી વકીલે પણ થોડો સમય માંગી લીધો હતો અને ત્યારબાદ ચેતર વસાવાના વકીલે પણ થોડો સમય માંગ્યો, એના કારણે તારીખ પર તારીખ પડતી રહી। હમણાં પણ 2 દિવસ પહેલા સુનાવણી થવાની હતી, જો કે એ સમયગાળા દરમિયાન ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાલ ચાલતી હોવાના કારણે આ બાબતે સુનાવણી ન થઈ। હવે 21 સપ્ટેમ્બરે તેમના રેગ્યુલર જામીન બાબતે સુનાવણી થવાની છે। એ પહેલા સમાચાર એ છે કે રાજપીપળા કોર્ટે તેમને 3 દિવસના હંગામી જામીન એટલા માટે આપ્યા છે કારણ કે આ 3 દિવસ સમયગાળા દરમિયાન ગુજરાતનું વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે। ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા પોતાના વિસ્તારની સમસ્યા છે, પોતાના વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં મૂકી શકે એ કારણ રજૂ કરવામાં આવ્યું અને પછી એ કોર્ટે મંજૂર કર્યું છે। કોર્ટે કહ્યું છે કે તમે તમારા ખર્ચે પોલીસ જાપ્તા સાથે વિધાનસભા સત્રમાં જઈ શકશો, એટલે કે 8, 9 અને 10 આ 3 દિવસ, 8 સપ્ટેમ્બર, 9 સપ્ટેમ્બર, 10 સપ્ટેમ્બર, 3 દિવસ સુધી ચેતર વસાવા જેલની બહાર રહી શકશે। આ જ અંગે વધુ વિગત આપશે અમારી સાથે સંવાદદાતા આશીષ પટેલ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। આશીષ, આખરે કેવી રીતે, કયા તર્ક રજૂ કરવામાં આવ્યા જેના આધારે ચેતર વસાવાને હંગામી જામીન મળ્યા છે? રેગ્યુલર નથી મળ્યા, પરંતુ હંગામી જામીન કોર્ટે આપી દીધા છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે 2 મહિના બાદ જેલની બહાર ચૈતર વસાવા આવશે, કારણ કે જે છેલ્લા 2 મહિનાથી જે લાફાકાંડમાં જે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખને લાફાકાંડ કર્યું હતું અને લાફા બાદ જેને જેલમાં જવું પડ્યું હતું, જોકે એને જામીન ના મળતા આજે આખરે હાઈકોર્ટમાં એમને દરવાજા ખખડાયા હતા, પરંતુ હાઈકોર્ટમાં પણ જામીન નથી મળ્યા। પરંતુ હવે વિધાનસભાનું ચોમાસું સત્ર આવી રહ્યું છે। આ ચોમાસું સત્રને લઈને ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવાના વકીલ જે કિશોર જે તડવી જે છે, એ કિશોર જે તડવીએ ધારદાર રાજપીપળા કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ જેમના જે પ્રશ્ન છે, કેમ એમને જેલમાં ગળવામાં આવે છે, કેમ કેટલા ભ્રષ્ટાચાર થયા છે, એ બાબતને જે ધારદાર રજૂઆત કરતા આજે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે એમને 3 દિવસના શરતી જામીન આપવામાં આવ્યા છે। આ 3 દિવસના શરતી જામીન 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ રહેશે અને ત્યારબાદ જે 10 તારીખ બાદ તેઓ જે ફરી વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેશે અને વડોદરા સેન્ટ્રલ જેલ બાદ ફરી એવો હાઈકોર્ટમાં કેસ ચાલશે। પરંતુ હાલ તો જે ચૈતર વસાવાના છે એ થોડી રાહત થઈ છે અને પોતાની જે રજૂઆત છે એ રજૂઆત હવે વિધાનસભામાં રજૂઆત કરશે અને જેનો મોટો પડઘો પડી શકે છે। જી બિલકુલ, આભાર આશીષ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો હમણાં જ આ તમામ વિગતો મળી છે કે એમના જે વકીલ છે વોરા સાહેબ અને કિશોરભાઈ, એમણે બંને રજૂઆત કરી હતી અને રજૂઆત એ થઈ હતી કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને એમની ઉપસ્થિતિ અહીંયા ખૂબ જ જરૂરી છે। આ કારણ તર્ક આપવામાં આવ્યું હતું કોર્ટમાં, એટલા માટે હંગામી જામીન મળ્યા। આ જ અંગે વધુ વિગત આપશે અમારી સાથે કલ્પિન પણ જોડાઈ ગયા છે કે જે હાઈકોર્ટની તમામ વિગતો પર નજર રાખતા હોય છે। કલ્પિન, હાઈકોર્ટથી એમને રેગ્યુલર જામીન તો ન મળ્યા, પરંતુ 3 દિવસ માટે ચોક્કસથી ચેતર વસાવા બહાર આવી શકશે।
બિલકુલ ચૈતર વસાવા અને ચૈતર વસાવાના સમર્થકો માટે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. એક તરફ ગાંધીનગરની અંદર વિધાનસભામાં આગામી 3 દિવસનું ચોમાસું સત્ર મળવાનું છે અને આ ચોમાસા સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેઓ વિધાનસભાની અંદર પોતે હાજરી આપી શકે તે માટે તેમના તરફથી ટીડીયાપાડા કોર્ટ છે તે રાજપીપળા કોર્ટ છે તેમાં તેમના દ્વારા દાદ માંગવામાં આવી હતી કે તેમને આ 3 દિવસ વિધાનસભાના સત્રની અંદર જે છે તે તેમને હાજરી આપવા માટે મંજૂરી આપવામાં આવે. જોકે આ બાબતે રાજપીપળા કોર્ટે ગ્રાહ્ય રાખી છે. 3 દિવસના તેમને શરતી જામીન આપ્યા છે. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટની અંદર કરેલી તેમની નિયમિત જામીન અરજી છે તે હાલના તબક્કે સ્ટેન્ડ બાય છે. 11મી સપ્ટેમ્બરના રોજ તેમના મુદ્દા પર સુનાવણી હાથ ધરાવનાર છે, પરંતુ તે પહેલા 8, 9 અને 10 સપ્ટેમ્બર કુલ 3 દિવસ માટે તેઓ જેલમાંથી મુક્ત ગૃહની અંદર તેઓ હાજરી આપશે અને ત્યારબાદ 10 તારીખે સાંજના સમયે તેઓએ પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર સરેન્ડર કરવું પડશે. 11 તારીખની જે સુનાવણી છે તેમની નિયમિત જામીન અરજીની તે પર શું કોઈ નજર રહેશે કે તેમને નિયમિત જામીન ક્યારે મળશે? મહત્વની વાત વિકાસ એટલા માટે છે કે ડેડિયાપાડાના તાલુકાના પંચાયતના જે પ્રમુખ છે સંજય વસાવા, તેમના પર તેમની ફરિયાદ છે કે તેઓને ચૈતર વસાવાએ લાફો માર્યો હતો અને એ લાફા માર્યાની ફરિયાદના આધારે 5 જુલાઈ 2025 એ દિવસ હતો કે જેમાં ચૈતર વસાવાના વિરુદ્ધ તેઓએ પોલીસ મથક ખાતે આ ફરિયાદ આપી હતી અને ત્યારબાદથી ચૈતર વસાવા છે તે જેલમાં બંધ છે અને રાજપીપળા કોર્ટે આજે તેમને 3 દિવસના શરતી જામીન છે તે મંજૂર કર્યા છે. જી બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ. તો જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે એમને ફરી એકવાર સ્પષ્ટતા આપી દઉં કે ચૈતર વસાવાને હંગામી જામીન મળ્યા છે. ફક્ત 3 દિવસના રેગ્યુલર જામીન નથી, પરંતુ સંયોગ જોરદાર સર્જાયો છે. મેં હમણાં 21 સપ્ટેમ્બરની વાત કરી હતી, પરંતુ એમની જે જામીન અરજીની સુનાવણી છે એ 11 સપ્ટેમ્બરે થશે. એટલે કે 8, 9 અને 10 3 દિવસ એ જેલ બહાર રહેવાના છે ગાંધીનગરમાં પોલીસ જાપ્તા સાથે. 11 સપ્ટેમ્બરે એમની પછી રેગ્યુલર જામીન અરજીની સુનાવણી પણ થવાની છે. ત્યારે જામીન મળશે કે કેમ એ જોવાનું રહેશે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. ઈશુદાનજી, ચૈતર વસાવા રેગ્યુલર જામીન તો નથી મળી રહ્યા, પરંતુ હંગામી જામીન ચોક્કસથી મળ્યા. 3 દિવસના મળ્યા છે જામીન. શું કહેશો એ બાબતે આપની પ્રતિક્રિયા? બિલકુલ બહુ દુઃખ કહેવાય કે જે આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે છે એને ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરીને, તમે વિચાર કરો, કોઈ ગ્લાસ ફેંકવાની ફરિયાદ અને એમાં ગ્લાસ કોઈ મારે એમાં 2 મહિના સુધી જેલમાં ભાજપ રાખે, રખાવડાવે, ભાઈઓ હાજર ન રહે, કોઈ સરકારી વકીલ ન રહે ને આ રીતે આદિવાસી સમાજને ભાજપ એક મેસેજ આપવા માંગે છે. કોઈ પણ આદિવાસીનો દીકરો જો અવાજ ઉઠાવશે ભાજપ સામે અથવા તો ભાજપના નેતાઓ સામે અથવા તો ભાજપના જે ભ્રષ્ટાચારી નેતાઓને ખુલ્લા પાડશે તો એને આ રીતે જેલ કરી અને પૂરી દેવામાં આવશે. ધારાસભ્યશ્રીને અમે નથી મૂકતા તો આને શું? આવો મેસેજ આપવા માંગતી હતી. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ અંગ્રેજોને પણ બગાડી ચૂક્યું છે. ચેતરભાઈ વસાવા પણ ડરવાના નથી ભાજપથી, અંગ્રેજોથી પણ નથી ડર્યા. તો આ ભાજપની શું ઓકાત છે? પણ એટલું જરૂર કહીશ કે અત્યારે શરતી જામીન છે. જામીન તો અદાલત ઉપર અમને પૂરો વિશ્વાસ, રેગ્યુલર જામીન પણ મળી જશે. પણ ક્યારેય આવી કનડગત કાયદાઓનો દુરુપયોગ કરીને કોઈને સારા વ્યક્તિઓને ખોટા કેસમાં નાખવું એ ભારતના લોકતંત્રની પણ હત્યા કહેવાય. અને દરેક સમાજ માટે પણ આજે આદિવાસી સમાજનો અવાજ કોણ છે? ચેતર વસાવા છે. બાકી ભાજપના નેતાઓ તો લૂંટે છે બેફામપણે. તમે વિચાર કરો, મનરેગાના હજારો કરોડના કૌભાંડો કરી લે, ચેતર વસાવા ઉપર એ લોકો હુમલો કરે, ચેતર વસાવા ફરિયાદ દાખલ કરાવવા જાય ત્યારે ફરિયાદ ચેતર વસાવા ઉપર થઈ જાય અને ત્યાંથી ઓટોમેટિકલી એની ધરપકડે થઈ જાય અને પછી 2 મહિના સુધી જેલમાં રહીએ. આટલા સમય તો મર્ડર નથી રહેતા ભાઈ, બળાત્કારીઓ છૂટી જાય છે. બહુ સ્થિતિ ખરાબ છે ગુજરાતના કાયદો વ્યવસ્થાની. અને ભાજપે જે પોલીસના તંત્રનો દુરુપયોગ કર્યો છે એ હદ ઉપરાંત છે. આદિવાસી સમાજ પણ ઈશુદાનજી, તમે કહી રહ્યા છો કે તમને કોર્ટ પર વિશ્વાસ છે. એ જ કોર્ટે એમના જામીન અગાઉ ફગાવ્યા હતા, નીચલી કોર્ટે. હવે હું એ વાત પર આવી રહ્યો છું કે સંયોગ એ છે કે 11 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે એમના રેગ્યુલર જામીન પર. 8, 9, 10 તો બહાર રહેશે. 11 સપ્ટેમ્બરે આપને કેટલી અપેક્ષા રેગ્યુલર જામીન મળી જશે હાઈકોર્ટથી? છે અને જામીન તો મળી જશે, અમને અદાલત ઉપર પૂરો વિશ્વાસ છે. પણ ભાજપ શું કરે છે? ભાજપ સરકારી વકીલ હાજર ન રહી અથવા તો આઈઓ હાજર ન રહી અથવા તો એ મુદ્દતો માંગે કે અમારે જે કાગળો તૈયાર કરવા આ તૈયાર કરવાનું છે. આ વસ્તુ છે ને બહુ એટલે એ આખી ચાલ છે ભાજપની. તમે જુઓ કેટલો સમય થયો, નહીં તો આટલો સમયમાં કોઈ આવી રીતે રહી શકે જેલમાં?
પણ આ બહુ પણ અમને અદાલત ઉપર પૂરો વિશ્વાસ છે, રેગ્યુલર જામીન પણ થઈ જશે. બિલકુલ આભાર ઈશુદાનજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે 11 સપ્ટેમ્બરે રેગ્યુલર જામીન પણ મળી જશે. પરંતુ જો સરકાર તરફથી, સત્તા પક્ષ તરફથી જે વકીલ આવે છે એમાં કોઈ કાવા દાવા ન થાય, એ લોકો કોઈ આમાં કોઈ બહાનું ન કાઢે, તો પછી એમને 11 સપ્ટેમ્બરે ત્યાં જામીન મળી જશે. પરંતુ આ ચેતર વસાવાના સમર્થકો માટે એ મોટા સમાચાર, જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ચેતર વસાવા ક્યારે બહાર આવશે, વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, એના માટે એમને થોડું બ્રીથિંગ સ્પેસ ચોક્કસથી મળી ગયો છે. 8 સપ્ટેમ્બર, 9 સપ્ટેમ્બર, 10 સપ્ટેમ્બર 3 દિવસ માટે જ્યારે આ ચોમાસું સત્ર મળી રહ્યું છે, ચેતર વસાવા ગાંધીનગરમાં જોવા મળશે. જી હા, તમને અત્યારે જે દર્શક મિત્રો જોડાયા છે એમને જણાવી દઉં કે આખરે આ જામીન તેમને કેવી રીતે મળ્યા, હંગામી જામીન કેવી રીતે મળ્યા, એમના વકીલ તરફથી શું કહેવામાં આવ્યું છે, એ એમના વકીલ તરફની એક પ્રતિક્રિયા આવી છે, એ પહેલા સાંભળી લઈએ. નામદાર કોર્ટમાં અમે 10 તારીખે વિધાનસભાનું સત્ર 10 તારીખ સુધીનું છે, 8 થી 10 તારીખ સુધીનું. એના માટે અમે કામચલાઉ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે. હું જોઈન્ટમાં હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશત જામીન અરજી મંજૂર કરેલી છે. એમાં 8, 9 ને 10 3 દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે. જેમાં એવું છે કે એમને 8 તારીખથી 10 તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરેથી જાપ્તા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે. એટલે એમને દરરોજ જેલમાંથી વિધાનસભામાં જવાનું છે? ના, એવું નથી. 8 તારીખથી 10 તારીખ સુધી ગાંધીનગર જાપ્તા સાથે રોકાશે. 10 તારીખે પરત પાછા વડોદરા જેલમાં આવી જશે. તો 3 દિવસ માટે હંગામી જામીન મળ્યા છે. જોવાનું રહેશે રેગ્યુલર જામીન મળે છે કે મને ચેતર વસાવા જ્યારે બહાર આવે છે ત્યારે કેવા દ્રશ્યો જોવા મળે છે, એના પર પણ નજર રહેશે.